રાજકોટમાં તો વરસાદ એવા ભૂક્કા કાઢે છે કે બોલાવી પડી જીબીની ગાડી। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17 હજાર રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 15મો। જેવા જ ઘરના બહાર નીકળ્યા અને ચાલુ હતો વરસાદ અને રાતે વરસાદે એવા ભૂક્કા કાઢી નાખ્યા હતા કે બોલાવી પડી જીબીની ગાડી। પછી તો વરસાદ રહી ગયો થોડો અને આપણે થડો પાથરવા પણ આવી ગયા અને પછી તો થડો પણ આપણે પાથરી દીધો અને આજે થડો પાથરવામાં ટાઈમ પણ લાગી ગયો હતો કારણ કે ચાલુ હતો વરસાદ। પછી તો જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા અને આજે થડો પાથરતા પાથરતા પણ પડી ગઈ હતી સાંજ, તે તો ખબર જ ના પડી અને ચા પણ આવી ગયો તો ચા પણ પી લીધો। તે પછી તો ફરીથી ગ્રાહક ચાલુ થઈ ગયા અને આપણે ડુંગળી, બટેકા અને ટમેટા જ દેતા ગયા અને આજના દિવસે એક જ રેકડીમાં બધો માલ આપણે પાથરી નાખ્યો હતો કારણ કે છત્રી એક છે અને માલ જાજો છે। પછી તો ધીરે ધીરે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો અને ડુંગળી ના પલળે એના કારણે ડિસાઈડ કરી લીધું કે થડો ભરી લઈશું। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। તે પછી તો ફટાફટ થડો પણ ભરી લીધો અને થડો ભરીને આપણે ચાલતા થઈ ગયા ઘરે જવા માટે અને ઘરે પહોંચીને પણ ફટાફટ માલ અનલોડ કરી નાખ્યો અને આજે પણ જાજો વેપાર નથી થયો તે માટે ગલામાં નથી નાખવા। ત્યાં સુધી સૌને જય માતાજી।